આજે તો આપણે જવાનું છે અમારા ગામથી 1 કિલોમીટર દૂર પકોડી ખાવા. તો આ છે આપણું હેલિકોપ્ટર. આ લઈને આપણે જવાનું છે, જે તમે પહેલા વિડીયોમાં જોયું હશે. कैसे कैसे लोग रहते हैं यार. અને આ જો આપણા મિત્ર ચંગુ ને મંગુ. તો ચંગુએ કહી દીધું કે અમારા વિડીયોને લાઈક કરો. ફાઇનલી હવે આપણે બેસી જશું આપણે હેલિકોપ્ટરમાં ને હવે રાખવાનું છે સીધું ગઢાતાન રસ્તે. તો ફાઇનલી આપણું હેલિકોપ્ટર ઉપડી ગયું છે ને તમે વિડીયોમાં છેલ્લે સુધી જોજો, ખૂબ જ મજા આવવાની છે. अच्छा. મિત્રો તમે પણ આવા હેલિકોપ્ટરમાં બેઠા હોય તો એક કમેન્ટ કરી નાખજો અને તમારા મિત્રને વિડીયો શેર કરી નાખજો. તો જુઓ તમે ખાલી મિત્રો, આપણે થોડોક આગળ નીકળી ગયા અને થઈ ગયા છે ગાય માતાના દર્શન. અને તમે ખાલી ભીડ તો જુઓ, હવે તો સિટીમાં પણ ટ્રાફિક નહીં હોય. बात तो सही है. તો ફાઇનલી આપણે ગઢાતન રસ્તો પહોંચી ગયા છે. આ છે અમારા જેઠાભાઈની પકોડી, જે જેકડા, ગઢા, કોયડા, લોધરા, જંબાજુ પણ વખણાય છે. हे भगवान तेरी लीला अपरंपार है. તો આપણે અહીં ઓર્ડર આપી દીધો છે ને આપણી બને છે અહીં પકોડી. તો ફાઇનલી આપણી પકોડી થઈ ગઈ છે રેડી. અને આ બે જણા તો મસાલો નાખીને પકોડી ઝાપટવા જ માંડ્યા મારા બેટા. પણ તમે જોવો તો ખરી ખાઈ છે કેવી રીતે, જેમ કે 10 દાડાથી ભૂખ્યા ના હોય. તો આપણે આ વિડીયો કરશું આપણો બંધ ને આપણે પણ પકોડી ખાવા મળશે, જેમ કે આપણે નહીં ખાધી ને તો આ બે ઉઠાવી જવાના. મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક કરતા જાજો.